છો? આશા કરું છું કે બધા તમે મજામાં હશો. તો મિત્રો હું છું સંજેલી. મેં સંજેલી ટાઇલ્સની દુકાનમાં બેઠો છું. તો મિત્રો તમારે પણ કોઈને ટાઇલ્સ જોઈએ તો અહીંયા સંજેલી માર્કેટની બાજુમાં છે દુકાન, ત્યાંથી તમે લઈ શકો છો. તો અહીંયા નાની એવી દુકાન નથી, મોટી દુકાન છે. તમારે ટાઇલ્સ જોઈએ તો લઈ શકો છો. તો મિત્રો હું બહાર નીકળી ગયો અને ત્યાં મારું ટોલું ભરાય છે, ત્યાં બેઠો છે ટ્રેક્ટર પર ને રમેશલાલ માવો બનાવે છે. એટલે માવો ખાઈને બરોબર ટોલું ચોટેના બહારનો વ્યૂ દેખો. તો અહીંયા ગાડી ધોવા આવેલી છે તો ધોવે છે. અને આજે અહીંયા માર્કેટની બાજુમાં તમે જો ટાઈસો લેવા આવો ને તો એ દેખવાનું, આ ગાડીઓ ધોવાના પથ્થરે મળી જાય. તો આ છે ગોડાઉન, આ તમે જોઈ શકો. ગોડાઉન તમને ખબર પડી જ જાય, માર્કેટની નજીક આવા પથ્થર એમ ગોઠવેલા. ગાડીનો જે રેમ દેખાય છે ધોવા માટેનો, અને સામેવાળી બિલ્ડિંગ પણ દેખાય. અને અંદર લોકો પણ આવેલા છે અત્યારે ગ્રાહક ટાઈસો લેવા માટે. આ છે સાહેબ છે કોઈક, એમને બી આખા ઘરની ટાઈસો લેવાની છે. તો દેખે છે કઈ ડિઝાઇન લેવાની છે, એવું ડિઝાઇન નક્કી થઈ જાય એટલે બાકી ફાઇનલ. અમે ચાલ્યા છે બજારમાં ચણા પુલાવ ખાવા માટે. ચણા પુલાવ ખાવા માટે ચાલ્યા. તો હું યાર ચણા પુલાવ તો ખાવા જ પણ ભૂખ લાગે જબરજસ્ત ભાઈ. એટલે તો બીજું બોલો ને, ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દો. અને આ જય માતાજી મોબાઈલ શોપ મહેન્દ્રભાઈ ચારેલની દુકાન છે. તો તમે જોઈ શકો હાથ અદર કરે છે ભાઈ. સંજેલીમાં રિક્ષાવાળો જ્યાદા થઈ ગયો. તો આ ભાઈ ચણા ફુલાવાળા 4-5 જણા કાઢી દીધા, પણ ખાવાનું નામ નથી લેતો. તો અમે છેલ્લે જૂની બસ સ્ટેન્ડની નજીક છે ચણા ફુલાવાળો, ત્યાં જઈએ. અત્યારે હમણાં નવું બનાવીને, તમે ના ખાધી હોય તો આવજો. આ બોર્ડ કંઈક લખેલું યાર બરોબર મેં દેખ્યું નહીં, આ રામ એવું કંઈક. તો અહીંયા અમે ચણા ફુલા ખાધી. હા ચણા ફુલા ખાવા અહીંયા આમ તો સારું છે ભાઈ, જૂની બસ સ્ટેન્ડની સામે જ બરોબર. તો તમે અમે આવ્યા હતા, શું હતું, આશ્રમમાં પાણી નાખવા. આશ્રમમાં ટેન્કર લઈને પાણી નાખવા આવ્યા હતા. બીજા ભાઈબંધનું ટેન્કર હતું, ટ્રેક્ટર બી એનું હતું. એટલે આ દેખ્યું આશ્રમમાં આમ તો સારું છે ખાવા પીવાનું, અને છોરાને ભણવાનું બી સારું હોય. ના અમે બેઠા હતા એટલી વાર ટેન્કર ખાલી થાય એટલી વાર બેઠા હતા અમે ઓફિસમાં.